क्या भमरियो कुए आए हो ये क्या जोगी दुना ए बेटा जालंधर एनु नाम हे भाई भलो भलो राजा गोपीचंद ઘોડાની ઘોડવાલમાં ભમરિયા કુવાની નિશાન આપી પણ ગુરુ જાલંધરે ખબર હતી કે મારી એકની જરૂર પડશે જે મંત્ર આપ્યો તો એ માતા મિરલદે ગોપીચંદ મંત્ર આપ્યો 3 ડાબના પુતરા બનાવ્યા એ મંત્ર બોલી આમ પુતરું એમ કુવામાં ફેંકે અને 5 પગલા પાછો આવી જાય અગ્નિની જ્વાળા એમાંથી બહાર નીકળે આ 3 પુતરા નાખ્યા પછી જાલંધર એમાંથી બહાર નીકળે છે અને ગુરુ જાલંધર ગોપીચંદની ઓળખાણ માગે છે હે કયા નગર નો રાજીઓ ને એક કયું તારું ગામ એક યા રાજાનો આય બેટરો સુધર્યું તારું નામ હે ભાઈ ભલો ભલો રાજા હે ગોપીચંદ ઓજી हे उत्तराखंड नो राजियों ने हे ढाका बंगाल मारू गाँव आए हो हे तिलक चंद राजानो हाय बेटरो ने गोपीचंद मारू नाम हे भाई भलो भलो राजा गोपीचंद गोपीचंद એ ગોપીચંદની ઓળખાણ માગી કે કયા નગરનો રાજવી કયું તારું ગામ કોણ રાજાનો બેટરો હું ધરી તારું નામ એટલે ગોપીચંદે કીધું કે ઉત્તરાખંડનો રાજ્યો ઢાકા બંગાલા મારું ગામ તિલકચંદ રાજાનો હું બેટરો મારું ગોપીચંદ ધર્યું નામ પણ ગોપીચંદે આ મંત્રથી જે 3 પુતરા નાખીને જાલંધર એમાંથી બહાર નીકળે એની પેલા બધો કચરો મોટા મોટા પથ્થરો બહાર નીકળ્યા આ બધું દેખીને ગોપીચંદ ગુરુ જાલંધરને કહે છે કે બાપુ આટલા બધા કષ્ટો તમને આપ્યા પણ બહાર નીકળ્યા પછી
તમારામાં કોઈ ક્રોધ નહીં, કોઈ અહંકાર નહીં, કોઈ ઈર્ષા નહીં. એ વખત ગુરુ જાલંધરે કીધું કે ગોપીચંદ, મને ખબર હતી કે એક દી મારી જરૂર પડશે, પણ અમે સાચું છીએ कि संत बड़े परमारथी शीतलवा का अंग तपत बढ़ावे वरण की दे दे अपना अंग पोते कष्ट वेठी लीधु पर कोई ने कई शराब के कई अपशब्द बोलिया नहीं. समय थता भगवान की दया थी गोपीचंद ने एक दीकरो थयो. गोपीचंद गुरु जालंधर ने कहे बापू मने दीक्षा आपो मारे भेख लेवो छे. ए वखत गुरु जालंधर कहे कि गोपीचंद नाथ संप्रदायना नियमनी तमने खबर छे? कि हाँ बापू खबर छे. भेख लीधा पछी પોતાની સ્ત્રીને ભૈયા કહી એના હાથે ભિક્ષા લેવા જવું પડશે કે બાપુ તમે કઈ કરવા માટે તૈયાર છો? ગોપીચંદ ગુરુ જાલંધર આમ ભેગ ધારણ કરાવે, ગુરુ ઉપદેશ કરી માથે ગુરુ ધારણ થયા. ગુરુએ આદેશ કર્યો જાઓ ગોપીચંદ, તમારા રાજમાં જઈ તમારી રાણીને મૈયા કહીને એના હાથની ભિક્ષા લઈ આવો. એ વખત ગોપીચંદ ભિક્ષા લેવા માટે આવે છે. काने कुंडल जल हरे हे बेरम जोड़ी लीधी हाथ अरे हे भाई भलो भलो राजा गोपीचंद गोपीचंद काने कुंडल जल हरे जेने भैरव जोरी लीधी हाथ अलग जगावीने राजमां उभा रह्या भिक्षा दे भैया मोरी. राणियों बधी आम भेगा थईने आवे छे के आ शुं कर्युं? गोपीचंद ने कहे राज में कई बात नहीं खोट थी तमारे भेख लेवो पड़्यो. राजा गोपीचंद कहे मारा भाई में जे तू ये पात्र मने मળી गयुं छे. राणियों कहे कि 900 परणिया 700 कुंवारी इना निहाका तमने लागशे. जे योगीए तमने जोग आप्यो ए जोगी मरी जाशे. गोपीचंद कैसे पोतानी राणियों के आ शो बोलिया मोरी मावड़ी, गुरु जी को गाली मत दीजिए, गुरु तरस ने अपन ने तार से.
બેગ પહેરી રાજમાં આવ્યા અને માતા મિરલ દે ગોપીચંદને કહે છે કે ગોપીચંદ, મારી ઈચ્છા એમ હતી કે તું 12 વર્ષ રાજ કરી લઈને પછી ભેખ લેજે, પણ હવે તે જે ભેખ ધારણ કર્યો છે એનો વાંધો નથી. ભેખ પહેરીને બધે જાજે, કેમ કે મોટો પ્રેમ ને મોટો હેત ભાઈ બહેનનો છે. આ તારો ભેખ પહેરેલો જોઈ બેન ચંપાવતી એ સહન નહીં કરી શકે, એટલા માટે બેનના દેશ કોઈ દી જાતો નહીં. ગોપીચંદ પોતે વિચાર કરે છે કે રાજબાર છોડી હું આ જગતમાં ગમે તે જાઉં અને બેનને જો ભેગો ન થવું યાદ કરીને કાયમને માટે મને રોયા કરે. એટલે ગોપીચંદ શરૂઆત કરે છે બેનના દેશ જવાની. દેશ રે જોયા રે માતા મેં તો એ પરદેશ જોયા, એક ના જોયો એ બેની બાનો દેશ રે એ વરાસરી. આંબલિયાની હે ડોરાઈ હે રૂડી સરોવરની પારે, આવી ઉતરી હે જોગીની જમાત્યું એ વરાસરી. નરદવાની હે દીકરી એનું સોનબા નામ દો, એવા સોનબા એ પાણી રાત નિહાર્યા એ વરધુરી. એવા સોનબાદ એ પાણી રે નિહાર્યા એ વરાસરી. ગોપીચંદ પોતાની જમાતને લઈ એ ફરતા ફરતા બેનને દેશ આવે. સરોવર કિનારે જઈને ઉતારા નાખ્યા, ધોણી જગાવી અને બેનની નરદની વાણી સોનબાઈ આ સરોવરમાં પાણી ભરવા માટે આવે છે, પણ જમાતની અંદર ધોણા ઉપર જ્યારે રાજા ગોપીચંદ ધ્યાનમાં બેઠા છે જોઈ એને ઓળખી ગઈ કે મારી મામીના ભાઈ આ રાજા ગોપીચંદ છે, કોઈ બીજું નહીં. એ બરાબર નક્કી કરી અને ઘરે આવી મામીને વાત કરે છે કે મામી એક વાત કહું કે કયો, મેં તમારા ભાઈને દેખ્યા ગોપીચંદ ને કે ક્યાં,
આપણા ગામને પાદરે સરોવર કિનારે કે જ્યાં જમાત આવી છે ને એ જમાતની અંદર તમારા ભાઈ સાધુ બની અને જમાતમાં છે. બેન ચંપાવતીને ક્રોધ આવી ગયો કે તું મારા ભાઈને એમ કે સાધુ બની ગયો. મારો ભાઈ રાજનો ધણી છે, એ કઈ રખર તો કઈ ભિખારી નથી કે ભેખ પહેરી લે. કે મામી હું ઓળખવામાં ભૂલ ન કરું, મેં બરાબર નક્કી કરીને તમારા ભાઈને જોઈ લીધા. આ જમાતમાં તમારા ભાઈ ગોપીચંદ છે. એ વખત બેન કહે છે ચંપાવતી, સાસુરે બોલો તો સોનબા તમને એ સોનેથી મઢાવી દઉં. એવા તું હે બોલો તો જીવરી આડું એ ભરતરી. હાલો રે હે રાણી હે તમે હાલો રે જેઠાણી. એવી જોગીની હે માજુ જોવાને જાય હે વરતુરી. એવી જોગીની આજમાં તું જોવાને જાય હે વરતુરી. કે સાચું રે બોલો તો સોનબા સોનેથી મઢાવું, અને જો આ વાત જૂઠી નીકળી તો બોલેલી આ તમારી જીબરી વાડી દઈશ. ગોપીચંદના બેન ચંપાવતી દેરાણા જેઠાણા બધાને કહે છે કે હાલો જોગીની જમાતને જોવા માટે જાય. ભેગા થઈને બધા સરોવર કિનારે આવે. આમ ગોપીચંદ આમ ધૂણા ઉપર ધ્યાનમાં બેઠેલા. બેન ભાઈને ઓળખવામાં ભૂલ ન કરે કોઈ દી. બેન ગોપીચંદ ને ઓળખી ગઈ. આમ ગોપીચંદ ને બાથમાં લઈ લીધા. ભાઈ રાજમાં તારે કઈ વાતની ખોટ બની પડી, તું ભેખ ભરીને સાધુ બની ગયો? કે કયો તો વિરાજી તમને પાલકી મંગાવું, પાલકી બજારીને રાજપાટ પાસા હું પાવું. એ ગોપીચંદ કહે છે બેન મને માતા મિરલજીએ ના પાડ્યું હતું કે તું બધે જાજે, પણ બેનને દેશ જાતો નહીં. આ તારો વેગ દેખીને બેન સહન નહીં કરી શકે. આ વેગ લઈ લીધા પછી બેન શરૂઆત મેં તારા ગામને પાદરે ઉતારો નાખ્યો, અને એટલા માટે આવ્યો છું. જો ભેખ પહેરીને જગતમાં હું ગમે ત્યાં જાતો રહો તો કાયમને માટે તું મને યાદ કરીને રોયા કરો. એટલે મારા ભાગમાં જે હતું એ પાત્ર મને મળી ગયું છે. મને હવે યાદ કરવાનું નહીં. મારી બદલીમાં ભગવાનને યાદ કરજો. જે કઈ બને ભગવાનનું ભજન કરજો. સત્કર્મની બેન તમે કોઈ પ્રાપ્તિ કરજો. મને તો ભગવાને ભજન કરવાનું પાત્ર મેળવી દીધું. ગોપીચંદ બેનની રજા લઈ પોતે જમાતમાં આવે છે. જાલંધર પ્રતાપે રાજા
हे गोपी चांद बोलिया मारा कर मेरे हिल खायो भगवा बेत ए बरादरी मारी ललाटे हिल खाना भगवा बेत ए बरादरी ए बरादरी। बोलिए रामदेव जी महाराज की जय हो।